નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરીએ। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના માણાવદરમાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે। પરવાનગીથી વધુ વેચાણ થતો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો। 12 લાખથી વધુનો માલ સીઝ કરાયો છે। પોલીસે મામલતદારને સાથે રાખી સ્થળ પર જ કાર્યવાહી કરી તો રિસોર્ટમાંથી જ્વલનશીલ બાયોડીઝલ મળી આવ્યું। તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં પરવાનગીથી વધુ ગેરકાયદેસર રીતે વેચાણ થતા બાયોડીઝલ જથ્થો મળી આવ્યો છે। 2500 લીટરની પરવાનગી સામે 20,000 લીટર બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું હતું। તો કુલ 12 લાખથી વધુનો માલ સીઝ કરાયો। પોલીસે મામલતદારને સાથે રાખી સ્થળ પર તપાસ હાથ ધરી હતી। ત્યારે રિસોર્ટમાંથી જ્વલનશીલ બાયોડીઝલ મળી આવ્યું હતું, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માણાવદર ખાતે એક બાયોડીઝલ જેવો જ્વલનશીલ પદાર્થનું સીઝર થયેલું છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર માણાવદરને મળેલ હકીકતના આધારે તેઓએ મામલતદાર શ્રી માણાવદરને બોલાવતા સ્થળ ઉપર તપાસ કરતા મયુરભાઈ મેણનભાઈ છૈયા વૃંદાવન રિસોર્ટની બાજુ કે જેઓની પાસે 2,500 લીટરની પરમિશન છે, પરંતુ તેના કરતાં વધારે જથ્થો તેઓની પાસે મળી આવતા કુલ 20,000 લીટરનો જથ્થો કિંમત ₹60.77 લેખે કુલ 12,50,400 રૂપિયાનો જથ્થો તેમજ ₹35,000નો ફિલિંગ સ્ટેશન કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી।